જે પ્રેમ અને લાગણી રાખશે એના માટે 4 વખત નમવાની તૈયારી. પણ કોઈ કહે કે ના દાંડાઈનો ભાવ હશે તો જેનો જે હોય એનો જવાબ એ રીતે જ કાયદો આપે છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા છે. પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત અને જનતાના આભાર દર્શન માટે તેઓ થરાદના દુધવા ગામે પહોંચ્યા હતા અને ત્યાં તેઓ ધમકી આપી રહ્યા છે. કહી રહ્યા છે કે જે પ્રેમ અને લાગણી રાખશે તેની સામે 4 વખત નમીશ, પરંતુ જે દાંડાઈ કરશે એને એની જ ભાષામાં જવાબ આપીશ. શંકર ચૌધરીને આ રીતે ધમકી આપવાની જરૂર શા માટે પડી અને કોને ધમકાવી રહ્યા છે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવનાર શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે શંકર ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદની મુલાકાત લીધી હતી, જેમાં શંકર ચૌધરીના આકરા તેવર જોવા મળ્યા છે. તોફાની તત્વોની શાન ઠેકાણે લાવવા માટે શંકર ચૌધરીએ આકરા શબ્દોનો પ્રયોગ કર્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આકરા તેવર જોઈને જનતા પણ ઝૂમી ઉઠી છે. થરાદના દુધવામાં મત વિસ્તારની મુલાકાત અને આભાર દર્શન કરવા દરમિયાન શંકર ચૌધરીએ તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી. તેમણે કહ્યું કે કોઈ પણ આવારા તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પડી તો કાયદો કાયદાનું કામ કરશે. જે પ્રેમ અને લાગણી રાખશે તેના માટે 4 વખત નમીશ, પરંતુ જો કોઈ દાંડાઈ કરશે તો એને એની જ ભાષામાં જવાબ આપશે કાયદો. અનેક ખોટા અખતરા કરનારા ભૂલથી પણ અખતરા ના કરે, બાકી જો અખતરો કરે તો જેમ માખી કરડે તો મધપુડાને પણ અસર કરે, જોઈ લેજો. હું આ બધું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. આવો વિશ્વાસ શંકર ચૌધરીએ જનતાને અપાવ્યો છે. સાંભળો શંકર ચૌધરીના જ શબ્દોમાં તોફાની તત્વોની શાન ઠેકાણા લાવવા માટે શું કહી રહ્યા છે. અહીંયા કોઈ પણ આગેવાન, કાર્યકર્તાને, પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી તો પછી કાયદો કાયદાનું કામ કરશે. આ વાત મારે કહેવી પડે એટલા માટે બધાની હાજરીમાં કહું છું. અને સ્વભાવ અને ઇતિહાસ બધે સમજી જવું પડે. ઇતિહાસે જોઈ લેવો પડે, સ્વભાવે સમજવો પડે. જે પ્રેમ અને લાગણી રાખશે એના માટે 4 વખત નમવાની તૈયારી. પણ કોઈ કહે કે ના દાંડાઈનો ભાવ હશે તો જેનો જે હોય એનો જવાબ એ રીતે જ કાયદો આપે છે. એટલે આ બાબત જે સમજતા ના હોય એ લોકો સમજી અને આગળ વધે. અને ખોટા અખતરા કરવાનું કોઈ ક્યારેય અખતરો ન કરે ભૂલથી. માખી કરડે તો પછી મધ સુધીને તકલીફ પડે. આ સમજતા હશે બધા. કોઈ માખી કરડી જાય તો મધ સુધી બધાને તકલીફ પડે. તો આ બાબત બધા જરા જોઈ વિચારીને બધા કામ કરે. એટલી વાત પણ મારે કરવાની હતી. એટલે બધાની હાજરી મારે હું પ્રેમ અને લાગણીથી તમને બધાને આભાર માનવા માટે તમારો આવ્યો છું. પરંતુ આ બાબત પણ મને લાગી કે મારે દુધવા ગામમાં થોડી કહેવી પડે એવું લાગ્યું, એટલા માટે કહું છું. અને હું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. ખેર, અમારા આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતનું રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરો જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.